છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલા પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા અચાનક પોતાના આકરા નિવેદનને લીધે સમાચાર માધ્યમોમાં છવાયા છે. વાત એવી છે કે જીતુ સુખડિયાએ વડોદરા ભાજપના સંગઠનની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે રંજનબેન ભટ્ટની ટિકિટ કપાયા પછી કાર્યકરો નારાજ છે. વાત એવી છે કે સંગઠને પહેલા રંજનબેનની ટિકિટ જાહેર કરીને એમને અભિનંદન પાઠવવાનો આદેશ કાર્યકરોને કર્યો હતો. કાર્યકરોએ પણ સંગઠનના હુકમને શિરોમાન્ય ગણીને રંજનબેનને જબરજસ્ત આવકાર આપ્યો હતો, પણ પાછળથી રંજનબેનની ટિકિટ જ કપાઈ ગઈ હતી, જેને લીધે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજેપીમાં કોઈ પરિવર્તન ચાલી રહ્યું નથી, હું સ્પષ્ટ કહું છું. કેટલીક બાબતો ઉત્પન્ન થઈ હતી, થોડો મન મુટાવ એ રીતે ડિસ્ટર્બ થયો હતો, એ બધા હવે થાળે પાડી રહ્યા છે. કાર્યકર્તાઓને એમ લાગ્યું કે ભાઈ અમારે જે તે ધારાસભ્યોને, વિધાનસભાના ધારાસભ્યોને અને એની વોર્ડ સમિતિઓને સૂચના આપવામાં આવી હતી કે રંજનબેનને ઉમેદવારીને ભવ્ય સ્વાગતથી વધાવી દેવી જોઈએ, ને લોકોએ ભવ્ય કાર્યક્રમો કર્યા. તમે જોયું હશે કે બધા સંમેલનોમાં ફૂલ હાજરી રહેતી હતી, લોકો ઉમળકાભેર આવતા હતા. બધાને શ્રેષ્ઠ ભારતના સર્જન માટે થઈને નરેન્દ્રભાઈની સાથે સાથે ચાલવું છે એટલા માટેનો એ ઉત્સાહ હતો. ચાલો, અને એટલે જ આજે ડિસ્ટર્બન્સ ઊભા થયા તેના કારણ આટલા જ છે કે કાર્યકરોને થયું કે અમે અમારી પાસે સ્વાગત કરાવડાવ્યું, અમને આ કર્યું, તમે જાહેરાત કરી, મોડી પણ જાહેરાત કરી ને રંજનબેનને મૂક્યા ને અમારી પાસે સ્વાગત કરીને પછી એકાએક એવું શું થયું કે તમે એમને બધા આ એક અસંતોષ છે. ભરત સરને સંયોજક બનાવ્યા તો પણ કોઈ માણસે મદદ કરવામાં ના મૂક્યો તો આટલું મોટું કાર્યાલય કેવી રીતે ભરત સર ચલાવી શકે? એ તો તમે ભરત સર જ કહી શકે, પણ હું જે જાણું છું તે પ્રમાણે આ છે. એમને પણ નારાજગી દર્શાવી, એમને પોતે એમને કંઈ કાઢી નથી મૂક્યા, એમને પોતે કે મારાથી કામ નહીં થાય એમ નથી કરતું. કોઈ જતું જ નહોતું, બે જ જણ જતા હતા. એનું સંચાલન સુચારુ રૂપે થવું જોઈએ એટલી જ વાત છે. ઉપર રજૂઆત થઈ જાય બાબતે? આ થઈ છે.